15 દિવસથી આ પડખો દુખાવો થાય છે અને પહેલા કઈ બાજુ દુખાવો છે ને તો એને પાણી પીવાનું અને મેડિસિન હતી ફૂલ પાણી પીવાનું બરોબર. તો એ કાંઈ ફેર ન પડ્યો અને આજુબાજુ વાળાએ સલાહ હતી કે છાશ પીવો અને ફૂલ પાણી પીવો બરોબર. તો પણ કાંઈ ફેર ન પડ્યો અને ફૂલ દુખાવો વધી ગયો એટલે હું તમને બતાવવા આવ્યો છું. ઘણા બધા રિપોર્ટ જોયા મેં. તમને આજે આ કિડની છે, આ યુરિનનો પાઇપ કહેવાય. તો તમારે પાઇપમાં કિડની પાઇપ જે છે એમાં પથરી ફસાયેલી છે. તો જ્યારે આવી રીતે પથરી હોય ત્યારે પાણી ઓછું પીવાનું હોય. છાશ, લીંબુ સોડા, નારિયેળ પાણી એવું બધું કંઈ ટ્રાય કરવાની ના હોય. જેટલું પાણી ઓછું પીવું એટલો દુખાવો ઓછો થાય. વધારે પાણી પીવાથી વધારે યુરિન બને. વધારે યુરિન બનવાથી આમાં પ્રેશર કિડનીમાં સોજો આવે, જેના કારણે વધારે દુખે. એટલે પાણી તમારે બિલકુલ ઓછું કરવાનું થશે. એની સાથે સાથે હું દવા બી લખું છું કે જેથી આ પાઇપ થોડો પહોળો થાય તો ઇઝીલી સ્ટોન નીકળી શકે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ સલાહ છે કે પાણીનું તમે જેટલી માત્રામાં પીવો છો એના કરતાં લગભગ 500 કે 600 ml ઓછું કરી નાખો. બરાબર? વધારે પાણી પીવાનું નથી. જ્યારે આપણે સ્ટોન નવો બનતો અટકાવવો હોય અથવા કિડનીમાં સ્ટોન હોય તો એને આપણે નીકાળવા માટે કે મોટો થતો અટકાવવા માટે 3 લીટર જેટલી આપણે સલાહ આપતા હોય પાણી પીવા માટે. પણ એક વખત પથરી અટકાઈ ગઈ હોય તો પાણી આપણે ઓછું પીવાનું હોય છે. બરોબર છે? તો પાણી ઓછું કરી નાખો અને દવા ચાલુ કરી દો એટલે મોટા ભાગે પથરી નીકળી જશે.